મિત્રો, આ સંસારના બંધનમાંથી મુક્ત થવાની ઈચ્છા દરેક માનવીના હૃદયમાં ક્યાંક ને ક્યાંક છુપાયેલી છે. આ મુક્તિના માર્ગ પર લઈ જતી એક દિવ્ય તિથિ એટલે એકાદશી. એકાદશી એટલે શું? હિન્દુ પંચાંગ અનુસાર શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની 11મી તિથિને એકાદશી કહેવામાં આવે છે. દર મહિને 2 એકાદશી આવે છે અને આ દિવસ ખાસ કરીને વિષ્ણુ અને નારાયણને અર્પિત માનવામાં આવે છે. શાસ્ત્રો કહે છે કે એકાદશી માત્ર ઉપવાસ નથી, પરંતુ ઇન્દ્રિયો પર વિજય અને આત્મશુદ્ધિનો દિવસ છે. ચલો જાણીએ કે એકાદશી કેમ આવે છે. ચંદ્રની સ્થિતિ મુજબ 11મી તિથિએ મન સૌથી અશાંત હોય છે. આ દિવસે ઉપવાસ, જપ, ધ્યાન કરવાથી મન શાંત થાય છે, વિચાર શુદ્ધ થાય છે અને આત્મા સત્વગુણમાં પ્રવેશ કરે છે. આ કારણે જ ઋષિઓએ એકાદશીને આત્મિક સાધનાનો દિવસ ગણાવ્યો. મિત્રો, એકાદશીનું મહાત્મ્ય શું છે? પદ્મ પુરાણમાં સ્પષ્ટ લખાયું છે કે એકાદશીનું વ્રત કરનાર મનુષ્યના પાપો દહન પામે છે અને ભગવાન વિષ્ણુ તેની રક્ષા કરે છે. એક દિવસનું સાચા ભાવથી કરેલું એકાદશી વ્રત અન્ય અનેક તપસ્યાઓ કરતાં પણ શ્રેષ્ઠ ગણાય છે. મિત્રો, એકાદશીની પૌરાણિક કહાની સાંભળો. એક સમય હતો જ્યારે મૂર નામનો ભયંકર દૈત્ય દેવતાઓને હેરાન અને પરેશાન કરતો હતો. તેથી દેવતાઓએ ભગવાન વિષ્ણુની શરણ લીધી. યુદ્ધ દરમિયાન ભગવાન વિષ્ણુ ધ્યાનસ્થ થયા અને તેમની દિવ્ય શક્તિમાંથી એકાદશી દેવી પ્રગટ થઈ. એકાદશી દેવી એ મૂરનો નાશ કર્યો. પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ વરદાન આપ્યું, જે કોઈ આ તિથિએ વ્રત કરશે તે પાપમુક્ત થઈ અંતે મોક્ષ પામશે. બધી એકાદશીઓમાં એક અત્યંત વિશેષ છે, મોક્ષદા એકાદશી. આ એકાદશી માર્ગશીર્ષ માસના શુક્લ પક્ષમાં આવે છે અને તેનું નામ જ સૂચવે છે, મોક્ષ આપનારી એકાદશી. મોક્ષદા એકાદશીની અમર કહાની મહાભારત અનુસાર એકવાર કૃષ્ણને પાંડવોએ પ્રશ્ન કર્યો, હે પ્રભુ, એવું કયું વ્રત છે જે પિતૃઓને પણ મુક્તિ આપે? ત્યારે કૃષ્ણએ મોક્ષદા એકાદશીનું મહાત્મ્ય જણાવ્યું. એક રાજા હતા, વૈખાનસ. તેમના પિતાને મૃત્યુ બાદ ભૂતયોની પ્રાપ્ત થઈ. રાજાએ મોક્ષદા એકાદશીનું વ્રત રાખ્યું અને એ વ્રતના પ્રભાવથી પિતાને મોક્ષ પ્રાપ્ત થયો. એથી જ કહેવામાં આવે છે, મોક્ષદા એકાદશી પિતૃઓ માટે પણ મુક્તિનું દ્વાર છે. એકાદશી અને મોક્ષદા એકાદશીનું ફળ: પાપનો નાશ થાય છે, મનને શાંતિ મળે છે, ભક્તિમાં વૃદ્ધિ થાય છે, સ્વાસ્થ્યમાં સુધારો થાય, પિતૃદોષથી મુક્તિ મળે અને અંતે મોક્ષ પ્રાપ્તિ થાય છે. મિત્રો, એકાદશીનો ઉપવાસ કેવી રીતે કરવો? અનાજ ગ્રહણ ન કરો. ફળાહાર અથવા નિરાહાર ઓમ નમો નારાયણાય જપ કરો અને વિષ્ણુ સહસ્રનામ અથવા ગીતા પાઠ કરો. મિત્રો, એકાદશી માત્ર ભૂખે રહેવાનો દિવસ નથી, પણ અહંકાર છોડીને ભગવાનને સ્મરણ કરવાનો દિવસ છે. જો જીવનમાં સાચી શાંતિ અને મુક્તિ જોઈએ તો એકાદશી કરો. ખાસ કરીને મોક્ષદા એકાદશી નિષ્ઠા અને શ્રદ્ધાથી જરૂર અપનાવો. જય વિષ્ણુ, જય નારાયણ. જો તમને આ રહસ્ય સ્પર્શ્યું હોય તો કમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય લખીને કમેન્ટ કરો અને અમારી ચેનલ જ્ઞાન ગ્રહણને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.